ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં શિવાનંદ 1-2માં થઈ ચોરી। ફુલસર વિસ્તારના શિવાનંદ 1-2માં રાતના સમયે એક બંધ મકાનને ચોરે નિશાન બનાવી કરી ચોરી, જ્યારે એક બીજું મકાન સાવ બંધ હાલતે હતું તેના પણ આકડિયા તોડી પ્રવેશ કરતા કાંઈ ન હોવાથી બીજા મકાને ચોરી કરી થયા ફરાર। બીજા મકાન માલિક રાતના નોકરી પર હતા એવા સમયે ચોર મકાનમાં પ્રવેશી રોકડ રકમ અને ચાંદીની ચોરી કરી થયા ફરાર। પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં અવારનવાર ચોરીનો બનાવ બનતા પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવા માંગ પણ કરાઈ। કેમેરામેન હિરેન મારુ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મારું નામ મોરે નવરત્ન અંબિકા પ્રસાદ છે। હું ચિત્રા ફુલસર શિવાનંદ 1-2 સોસાયટીમાં રહું છું, જ્યાં મારો પ્લોટ નંબર 74 છે। સવારે 9:30 નોકરી હતી, જ્યારે ઘરે આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મારા ઘરનું તાળું તૂટેલ છે, અને ત્યારબાદ મેં દરવાજો ખોલતા જોયું તો મારા ઘરમાં બંને રૂમમાં ને અન્ય ડ્રોવર અને કબાટમાં વેરવિખેર થયેલ હતું, જેથી ખબર પડી કે આપણે ચોરી થયેલ છે। ત્યારબાદ મેં તંત્રને જાણ કરી, પોલીસ તંત્રને, તો તે આવ્યા, તેને ચેકિંગ કર્યું અને આશરે 20,000ની ચોરી થઈ છે, જેમાં 5-6 હજાર રૂપિયા રોકડા અને બાકીના ચાંદીના ઘરેણા પણ હતા। ના, એ સિવાય તો બીજું કઈ ચોરી થયેલ દેખાતું નથી। આ એરિયામાં અમુક અવારનવાર ચોરી થયેલ છે, જેમાં 3-4 મહિના પહેલા વિકાસભાઈના ઘરે થઈ, હજી 2-3 દિવસ પહેલા પછી અમારી પાછળની ગલીમાં ચોરી થઈ। આવી રીતે અવારનવાર ચોરી થાય છે, જેનું તંત્ર ધ્યાન આપે અને સોસાયટીના મેમ્બરો અને લોકો સાવચેત રહે એવી દરખાસ્ત।